ખેડા જિલ્લાના નડિયાદમાં બિલોદરા સ્થિત જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર ભાવુક દ્રશ્ય જોવા મળ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક જે.એમ. કટારા અને જેલ સીપી સોઢાની સૂચના મુજબ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે જેલ ખાતે પહોંચી હતી। પાકા અને કાચા કેદીઓની બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને ભાઈના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી। તો આ દરમિયાન ભાઈ બહેન વચ્ચેના મિલનના દ્રશ્યો પણ ભાવુક બન્યા હતા અને કેદીઓની આંખોમાં આંસુ છલકાયા હતા। 20 વર્ષથી સજા ભોગવી રહેલા એક કેદીએ પોતાની બહેનને આશીર્વાદ આપીને જેલ તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। જ્યાં રક્ષાબંધનના પર્વ જેલ દિવાલો વચ્ચે પણ ભાઈ બહેનના સ્નેહની લાગણી જોવા મળી હતી। જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ। જેલમાં સજા ભોગવતા કાચા પાકા કેદીઓ અને તેમની બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી આરોગ્ય અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી। હું જેલમાં સજા ભોગવતા સ્ત્રી અને પુરુષ કુલ કેદી 529 ને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ।